શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પોથીઓનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। સામાજિક વિજ્ઞાન પાઠ 13 માનવ સંસાધન પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો। નંબર 1 વસ્તી વિતરણ બાબતે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? જવાબ સી પર્વતો અને રણ વિસ્તારમાં વધુ વસ્તી વસવાટ કરે છે। નંબર 2 નીચેનામાંથી વસ્તી ગીચતાનું કયું સૂત્ર સાચું છે? જવાબ એ વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ। નંબર 3 સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં છે? જવાબ સી દક્ષિણ મધ્ય એશિયા। પ્રશ્ન 1 નંબર 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નીચેનામાંથી કઈ જોડ સાક્ષરતા દર સૌથી વધુ અને સૌથી ઓછો પ્રમાણે સાચી છે? જવાબ એ કેરળ બિહાર। નંબર 5 વસ્તી વિતરણને અસર કરનારા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ યોગ્ય નથી? જવાબ ડી વાહન। નંબર 6 ક્યાંના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે? જવાબ બી ગંગાના મેદાન। નંબર 7 વિશ્વ અને ભારતમાં સૌથી વધુ ગીચ વસવાટના ક્ષેત્રો આર્થિક પરિબળોના આધારે નીચેનામાંથી કયા કયા છે? જવાબ સી ઓસાકા મુંબઈ। નંબર 8 નીચેનામાંથી કયા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે? જવાબ સી એ અને બી બંને। નંબર 9 સ્ત્રી પુરુષના પ્રમાણનું સૂત્ર કયું છે? જવાબ સી સ્ત્રી પુરુષનું પ્રમાણ બરાબર મહિલા વસ્તી ભાગ્યા પુરુષ વસ્તી ગુણ્યા 100। નંબર 10 વધુ સાક્ષરતા દરની દ્રષ્ટિએ નીચે આપેલા રાજ્યોનો સાચો ક્રમ વધુથી ઓછાના ક્રમમાં જણાવો। જવાબ સી 1 3 4 2। પ્રશ્ન 2 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। નંબર 1 માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ ખાલી જગ્યા વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે। જવાબ મેદાની। નંબર 2 સારા રહેઠાણ શિક્ષણ અને ખાલી જગ્યાની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે। જવાબ સ્વાસ્થ્ય। નંબર 3 વિશ્વની 90%થી વધુ વસ્તી પૃથ્વીના લગભગ ખાલી જગ્યા ટકા વિસ્તારમાં વસવાટ કરે છે। જવાબ 30 નંબર 4 ઇજિપ્તમાં ખાલી જગ્યા નદીના ફળદ્રુપ મેદાનો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે। જવાબ નાઇલ। નંબર 5 માનવ સંસાધન વિશ્વમાં ખાલી જગ્યા રીતે વિતરણ પામેલ નથી। જવાબ સમાન। પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1 ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારમાં વસ્તી વધુ જોવા મળે છે। ખોટું। નંબર 2 જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં વસ્તી વધુ જોવા મળે છે। ખરું। નંબર 3 આપણા દેશમાં કૃષિ આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે 88% છે। ખોટું। નંબર 4 આપણા દેશમાં બિહાર રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે। ખરું। નંબર 5 પરિવાર ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે। ખરું। પ્રશ્ન 4 જોડકા જોડો। વિભાગ 1 ભારત। જવાબ સી ગંગા અને બ્રહ્મપુત્રા। 2 ચીન। જવાબ એ હવા કહો અને ચાંગ જ્યાં। 3 ઇજિપ્ત। જવાબ બી નાઇલ। 4 જાપાન। જવાબ ઈ ઓસાકા। પ્રશ્ન 5 નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખો। નંબર 1 ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ દેશનું બીજું મોટું રાજ્ય છે। નંબર 2 ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી આશરે 6 હતી। નંબર 3 વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગીચતા 382 છે। નંબર 4 માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે। નંબર 5 વિકસિત દેશોમાં તેના લગભગ 1/4 શ્રમિકો ઉદ્યોગમાં જોડાયેલા છે। પ્રશ્ન 6 પારિભાષિક શબ્દોની સમજ આપો। નંબર 1 માનવ સંસાધન। જવાબ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની બુદ્ધિ આવડત જ્ઞાન અને કાર્યશક્તિનો ઉપયોગ કરીને સમાજ કે દેશ માટે મૂલ્યવાન કાર્ય કરે ત્યારે તેને માનવ સંસાધન કહેવામાં આવે છે। નંબર 2 સ્ત્રી પુરુષનું પ્રમાણ પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે। સૂત્ર મહિલાની વસ્તી ભાગ્યા પુરુષની વસ્તી ગુણ્યા 1000। પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। નંબર 1 કયા 5 રાજ્યોમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે? જવાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે। નંબર 2 વસ્તી વિતરણ એટલે શું? જવાબ પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન કહે છે। નંબર 3 સાક્ષરતા દરનું સૂત્ર જણાવો। જવાબ સાક્ષરતા દર બરાબર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિની સંખ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100। નંબર 4 ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે।
નંબર 5. ભારતના એવા રાજ્યો કયા છે જ્યાં વસ્તી વૃદ્ધિનો દર વધુ છે પરંતુ સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે? જવાબ: અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ એવા રાજ્યો છે જ્યાં વસ્તી વૃદ્ધિનો દર વધુ છે, પરંતુ સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. નંબર 1. વસ્તી વિતરણની અસર કરનારા ભૌગોલિક પરિબળો જણાવો. જવાબ: માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશની સરખામણીએ મેદાની વિસ્તરણમાં રહેવાનું વધારે પસંદ કરે છે. આ વિસ્તારો ખેતી, ઉદ્યોગ અને સેવા માટે ઉપયોગી છે. આબોહવા: વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ જ ગરમ અથવા ખૂબ જ ઠંડા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતી નથી. જમીન: ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોવાથી આવી ફળદ્રુપ જમીનવાળા વિસ્તારોમાં વધુ વસ્તી હોય છે. જળ: જ્યાં બિનક્ષારીય પાણી સરળતાથી ઉપલબ્ધ હોય. ખનિજ સંસાધનવાળા વિસ્તારોમાં વધુ વસ્તી હોય છે. નંબર 2. વસ્તી વિસ્તરણને અસર કરનારા સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો જણાવો. જવાબ: સામાજિક પરિબળ સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો ખૂબ વસ્તીવાળા છે. દાખલા તરીકે પુણે. સાંસ્કૃતિક પરિબળ પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. વારાણસી, જેરુસલેમ, વેરિકેન સિટી. આર્થિક પરિબળ ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે. વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે. નંબર 3. વસ્તી ગીચતા એટલે શું? સૂત્ર દ્વારા ઉદાહરણ સાથે સમજાવો. જવાબ: પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાની વસ્તી ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય. ઉદાહરણ તરીકે ધારો કે એ ગામનું ક્ષેત્રફળ 50 ચોરસ કિ.મી. અને વસ્તી 5000 લોકોની છે. સૂત્ર પ્રમાણે વસ્તી ગીચતા બરાબર કુલ વસ્તી, કુલ ક્ષેત્રફળ બરાબર 5000 ભાગ્યા 50 બરાબર 100. આમ તે ગામની વસ્તી ગીચતા 100 વ્યક્તિ દર 1 ચોરસ કિમી થાય. પ્રશ્ન 9. નીચે મુજબની માહિતી દરેક વિદ્યાર્થીઓએ પોતાના કુટુંબની માહિતી મેળવી તમારા શિક્ષકની મદદથી વર્ગમાં ચર્ચા ગોઠવો. શિક્ષણ, વ્યવસાય, ઉંમર, વસ્તીના સંદર્ભે ચર્ચા કરો. આ કોષ્ટકમાં દરેકે પોતાના કુટુંબના સભ્યોનું નામ, જાતિ, ઉંમર, એમનો અભ્યાસ અને વ્યવસાય લખવાનો છે. નીચે ઉદાહરણ પ્રમાણે લખેલ છે. તમારે તમારા સભ્યોના નામ આધારે લવાનો થશે. પ્રશ્ન 10. પાઠ્યપુસ્તકના પાના નંબર 9.2, 9.3, 9.4 પરના કોષ્ટક પરથી નીચે આપેલા કોષ્ટકમાં સાક્ષરતા દર પ્રમાણે રાજ્ય અને પ્રદેશને ગોઠવો. જવાબ: 180% સુધી સાક્ષરતા દર ધરાવતા રાજ્યો પ્રદેશો: હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, દિલ્હી, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, દીવ દમણ, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, પોંડિચેરી. 79-70% સુધી સાક્ષરતા દર ધરાવતા રાજ્ય પ્રદેશ. જવાબ: પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, મણિપુર, મેઘાલય, અસમ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા અને નગર હવેલી, કર્ણાટક. 69.99 થી ઓછી સાક્ષરતા ધરાવતા રાજ્ય અથવા પ્રદેશ. જવાબ: કાશ્મીર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ. પ્રશ્ન 11. નીચે આપેલા ભારતના નકશામાં જે તે વિગતોને લગતું રાજ્ય દર્શાવી રંગ પૂરો. ઉપરના નકશામાં નીચે આપેલી સૂચના મુજબ રંગ પૂરવાના છે. તેમાં પહેલું છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય, એમાં લાલ કલર, તો બિહાર. બિહારમાં લાલ કલર કરવાનો છે. નંબર 2. સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ ધરાવતું રાજ્ય, કેરળ. કેરળમાં વાદળી કલર કરવાનો છે. નંબર 3. સૌથી ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય જે હરિયાણા છે, તેમાં કેસરી કલર કરવાનો છે. નંબર 4. 31% દર ધરાવતું રાજ્ય જે છે ગુજરાત, તેમાં પીળો રંગ કરવાનો છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો.